આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. મથુરા પર આક્રમણ કરતા પહેલા જરાસંઘે યુદ્ધ નીતિ નિર્ધારિત કરવા માટે સાથી રાજાઓની સભા બોલાવી. જરાસંઘ ઈચ્છતો હતો કે મથુરા નગરીને વેરવિખેર કરી નગરીને આગ લગાડી દેવામાં આવે. અમે પ્રણ લીધું છે કે મથુરા નગરીને સળગાવીને અમે એને રાખનો ઢગલો બનાવી દઈશું. ઢગલો. ત્યાં રહેનારા કોઈ પણ પ્રાણી જીવિત નહીં બચશે, નહીં બચશે. પરંતુ બીજા રાજાઓનું કહેવું હતું કે અત્યારે જે પરિસ્થિતિ છે એ અનુસાર મથુરાવાળાઓ આપણી સેનાનો સામનો એક દિવસ કરતા વધુ નહીં કરી શકે. આનો અર્થ એમ કે મથુરા આપના હાથમાં આવી ગઈ છે એમ સમજી લેવું જોઈએ. તત્પશ્ચાત બે જ રસ્તા છે. એક તો એ કે મથુરાને વેર વિખેર કરી એનો વિનાશ કરી દેવામાં આવે, અને બીજો એ કે મથુરા જેવું સુંદર, સમૃદ્ધ અને આવું વસાવેલું નગર જો આપના રાજ્ય સાથે જોડી દેવામાં આવે તો આપના સામ્રાજ્યની શોભા હજી વધી જશે. અમે મહારાજ શલ્યના પ્રસ્તાવ સાથે પૂરી રીતે સહેમત છીએ. પરંતુ એક વાત યાદ રાખજો મિત્ર, કે એક મોટા નગરને ઉજાડવું એટલું સરળ છે, એને વસાવવું એટલું સરળ નથી. શતાબ્દીઓ વીતી જાય છે મથુરા જેવા નગરને વસાવતી વખતે. માટે જ મારું કહેવું માનો મિત્ર, અને ઉજાડતા નહીં. નહીં ઉજાડતા મિત્ર, નહીં ઉજાડતા. એમ સમજી લો કે મગધના રાજમુકટમાં મથુરા નામનો એક વધુ હીરો જડી દેવામાં આવ્યો છે. એક વધુ હીરો જડી દેવામાં આવ્યો છે. અતિ સુંદર, અતિ સુંદર. અમને આપની આ યોજના અતિ સુંદર લાગી. અમે આપની આ યોજનાને સ્વીકૃતિ પ્રદાન કરીએ છીએ. સેનાપતિ વર્ધક,
હમણાં જ મથુરા નરેશના નામે અમારો આજ્ઞાપત્ર લખવામાં આવે. એમને લખો કે તમે સર્વે મહારાજ કંસની હત્યા કરીને જે દુષ્કર્મ કર્યું છે એનો એક જ દંડ હોઈ શકે કે મથુરામાં રહેવા વાળા એક એક પ્રાણીને શૂળી પર ચડાવી દેવામાં આવે અને આખી મથુરા નગરીમાં આગ લગાડી દેવામાં આવે. જેથી મથુરા નગરી અને એના નિવાસીઓનું નામ ઇતિહાસના પાનાઓમાંથી હંમેશ માટે ભૂસાઈ જાય. અને આ કાર્ય અમે કેવળ એક જ દિવસમાં સંપન્ન કરી શકીએ છીએ, કેમ કે આ સમયે અમારી પાસે 23 અક્ષોહિણી સેના છે, જેના ડરથી હસ્તિનાપુરના કૌરવોએ પણ આપની સહાયતા કરવાની ના પાડી દીધી છે. એ પત્રમાં જરાસંધે લખ્યું કે જો તેઓ સમસ્ત મથુરાવાસીઓના પ્રાણ બચાવવા માંગતા હોય તો કેવળ કૃષ્ણ અને બલરામને જરાસંધને હવાલે કરી દે. અને અમે નિર્ણય કર્યો છે કે અમે એ સમસ્ત નિર્દોષ પ્રજાજનોને એ શરત પર ક્ષમા કરી દેશું કે મહારાજ કંસની હત્યા કરનાર કૃષ્ણ અને એના ભાઈ બલરામને અમને સોંપી દેવામાં આવે. કેમ કે એ જ બંને ભાઈઓએ કંસની હત્યા કરી હતી, માટે જરાસંધ એ બંને ભાઈઓને ફાંસીએ ચડાવી દેશે. જરાસંધની આ શરત સાંભળીને શૂરસેનના દરબારમાં એક ગજબની શાંતિ છવાઈ ગઈ. આ વિષય પર અમે આપ સર્વનો મત જાણવા માંગીએ છીએ. આ સંધિપત્ર નહીં, એક આજ્ઞાપત્ર છે. અને આજ્ઞા એ છે કે યુદ્ધ પહેલા જ હાર માનીને આપણા શસ્ત્રો એમના ચરણોમાં મૂકી દો. અને હાથોમાં બંગડીઓ પહેરીને એમની સામે નતમસ્તક થઈને એમની પરાધીનતા સ્વીકાર કરી લો. મહારાજ, આપની પાસે બે જ રસ્તા છે, એક જીવવાનો અને એક મરવાનો. જો અપમાનથી ભરેલું પરાશ્રય જીવન જીવવા માંગતા હો તો એ આતતાઈના ચરણોમાં પોતાનું મસ્તક રાખી દો, જેને જ્યારે અને જેમ ફાવે ઠોકર મારતો રહે. અને જો પોતાના દેશ અને પોતાના યાદવ કુળની આનનું કંઈ મૂલ્ય સમજતા હો તો ક્ષત્રિય ધર્મ એક જ વાત કહે છે, એક જ વાત કહે છે, ક્ષત્રિય ધર્મ. પોતાના દેશની આન માટે પોતાનું બલિદાન આપી દો. હા, આ બલિદાનનો સમય છે અને અમે બલિદાન આપશું. અવશ્ય આ બલિદાનનો જ સમય છે, પરંતુ બલિદાનની એક મર્યાદા હોય છે, એની નીતિ હોય છે. નીતિશાસ્ત્ર કહે છે કે જે કાંઈ સમજ્યા વિચાર્યા વગર અંધાધૂન કરવામાં આવે છે એને બલિદાન નહીં, મૂર્ખતા કહેવાય, મૂર્ખતા. શાસ્ત્ર કહે છે કુલસ્યાર્થે તજે દેકમ, ગ્રામસ્યાર્થે કુલમ તજે, ગ્રામમ જનપદસ્યાર્થે આત્માર્થે પૃથ્વીમ તજે. અર્થાત કે જે કોઈ એક પ્રાણીના બલિદાનથી કુળની રક્ષા થતી હોય તો ફક્ત એક પ્રાણીએ બલિદાન આપવું જોઈએ. આ જ રીતે એક ગામને બચાવવા માટે એક કુળનું અને એક રાષ્ટ્રને બચાવવા માટે એક નગરનું બલિદાન કરવું જોઈએ. અત્યારે એવી જ પરિસ્થિતિ છે. જરાસંઘના પત્રમાં જે મૂળ વાત છે એના પર કોઈએ પોતાનો મત વ્યક્ત કર્યો નથી. એની માંગણી સ્પષ્ટ છે કે કૃષ્ણ અને બલરામને અમને આપી દો, બાકી સર્વને અમે છોડી દઈશું. વીરતા અને બલિદાનની મોટી મોટી વાતો છોડીને
આપણે કેવળ એક વાતનો નિર્ણય કરવાનો છે કે આખી પ્રજાને બચાવવા માટે કૃષ્ણ અને બલરામનું બલિદાન આપણે આપી શકીએ છીએ કે નહીં. સર્વપ્રથમ હું શ્રી કૃષ્ણને એ પૂછવા માંગુ છું કે આ વિષય પર બંને ભાઈઓનો શું મત છે. હું મહામના વિકદ્રુની વાત સાથે સહમત છું. જો અમારા બંનેના બલિદાનથી મથુરાની સર્વ પ્રજાની પ્રાણ રક્ષા થઈ શકતી હોય તો અવશ્ય અમને બંનેને જરાસંધને હવાલે કરી દેવા જોઈએ. અમે બંને આ બલિદાન માટે તૈયાર છીએ. પરંતુ અમે આ મત સાથે સહમત નથી મહારાજ. આ વાતનો નિર્ણય કરવો એટલો સહેલો નથી. જરાસંધ એનું બલિદાન માંગે છે જેણે મથુરાની પ્રજાને કંસ જેવા પાપી અને ક્રૂરના હાથોમાંથી મુક્તિ અપાવી છે. જો શ્રી કૃષ્ણ ન હોત તો આપણે આજે પણ એ પાપી કંસના સકંજામાં ફસાયેલા હોત. અને એક પાપીના પંજામાંથી છૂટ્યા છીએ તો શ્રીમાન વિકદ્રુનું કહેવું છે કે બીજા મહાપાપીના યમપાશમાં પોતાનું માથું સ્વયં સોંપી દઈએ. નહીં મહારાજ, નહીં. આ કોઈ વીર જાતિને શોભતું નથી. અમે પ્રાણ આપી દઈશું, પરંતુ શ્રી કૃષ્ણ અને બલરામને નહીં સોંપીએ. સારું થાત જો આ નિર્ણય લેતા પહેલા એકવાર જનતાને પૂછી લીધું હોત. જનતા તો શ્રી કૃષ્ણની પૂજા કરે છે. આપણા પ્રજાજનો એટલા કૃતજ્ઞ નથી મહાશય કે પોતાના તારણહારને સ્વયં પોતાને હાથે બલિની વેદીએ ચડાવી દે. હું અહીં બેઠેલા બીજા સભાસદોને પૂછું છું કે શું કોઈ બીજા પણ વિકદ્રુની વાતથી સહમત છે? નહીં, કદાપી નહીં. મહારાજ, જે જાતિ પોતાની સ્વતંત્રતાનું મૂલ્ય પોતાના પ્રાણો દ્વારા નથી ચૂકવી શકતી એ જ પરાધીનતાનો ફાંસો પોતાના ગળામાં નાખવા તૈયાર થઈ જાય છે. અને અમે એવું કરવા માટે કદાપી તૈયાર નથી. હા, અમે આપની વાત સાથે સહમત છીએ અક્રૂરજી. મહારાજ, તો પછી જરાસંધને શું ઉત્તર આપવો છે? જરાસંધની આટલી મોટી ધમકીના ઉત્તરમાં કેવળ એક જ વાત લખીને મોકલી દો કે યાદવોના માથા કપાઈ જશે પણ ક્યારે નમશે નહીં. બસ. યાદવોના માથા કપાઈ જશે પણ નમશે નહીં. તો એમ જ થશે, એમ જ થશે. મથુરા હવે રક્તથી ભરેલું તળાવ હશે. એમાં ઘમંડી યાદવોના હજારો માતાઓ તરતા હશે. સેનાપતિ વર્ધક, કૂચનો ડંકો વગાડો. સૈનિકો, આજે પોતાના દેશ માટે શહીદ થવાનો સમય આવી ગયો છે. ક્ષત્રિયાણીઓ આજ દિવસ માટે પોતાના પુત્રોને દૂધ પીવડાવે છે કે એક દિવસ એ પોતાની માતૃભૂમિની રક્ષા કરતા કરતા પોતાના પ્રાણ અર્પણ કરી દે. અને આજે એ સમય આવી ગયો છે. સેનાપતિ વર્ધક,
મથુરા અહીંથી કેવળ 20 કોસ દૂર છે અને સંધ્યા પહેલા આપણે પહોંચી જઈશું અને પહોંચતા વેત આપણે મથુરાને ચારે તરફથી ઘેરી લઈશું. બહાર જવાના અને બહારથી કોઈને અંદર આવવાના સર્વ માર્ગો બંધ કરી દેવામાં આવે. એ માટે સેનાને 4 ભાગમાં વિભાજિત કરી દો. મદ્રરાજ શૈલ્ય, કલિંગ નરેશ રુદાયુ અને કુરુશરાજ દંતવક્ર આપ મથુરાના પશ્ચિમ દ્વાર પર હુમલો કરશો. ભોજરાજ વિષ્પક્ય મહાધનુર્ધારી પુત્ર રાજકુમાર રૂકમી, માલવરાજ શુનિષ્ક, સેનાપતિ વિદુરક અને શતધનવા આપ મથુરાના ઉત્તર દ્વાર પર હુમલો કરશો. વિદિશા નરેશ વામદેવ, મહારથી જયદ્રથ, કઈ રાજકુમાર આપ પોતાની સેનાઓને લઈને મથુરાના પૂર્વ દ્વાર પર એને કેન્દ્રિત કરી દો. અમે સ્વયં અને મહાપરાક્રમી ચૈદીરાજ શિશુપાલ અને દરેક સાથે મથુરાના દક્ષિણ દ્વાર પર મોરચો સંભાળશું. યાદ રાખજો એ નગરીમાં એક પણ મકાન ન રહેવું જોઈએ. સર્વ મહેલો, ભવનો, મકાનોને ધ્વંસ કરી દેવામાં આવે. યાદ રાખો. મથુરા નગરી અને એમાં રહેતા પ્રાણીનું કોઈ ચિહ્ન નહીં છોડતા. કોઈ કરુણા નહીં, કોઈ દયા નહીં, કોઈ મમતા નહીં, કેવળ વિનાશ. વિનાશનું મહાતાંડવ જોવા માંગીએ છીએ અમે. જાઓ. બીજા શું સમાચાર છે? જરાસંધે પોતાની સેનાને 4 ભાગોમાં વહેંચીને મથુરાને ચારે તરફથી ઘેરી લેવાનો આદેશ આપ્યો છે અને આજ સાંજ પહેલા તેઓ મથુરા પહોંચી જશે. આજ સાંજ પહેલા? સારથી, નગરના દક્ષિણ દ્વાર તરફ ચાલો. સર્વપ્રથમ આ નગર દ્વાર બંધ કરી દો. બહુ સરસ. જલ્દી હાથ ચલાવો. તેલને ઉકળવા દો. શત્રુઓના આવતા વેત જ એમના ઉપર નાખી દેજો. જલ્દી કરો. ચલો ઉપર ચડો. જલ્દી. ચાલો, આ બધા પથરા ઉપાડી પેલી બાજુ લઈ જાઓ. ચાલો. જલ્દી કરો.
બધા તૈયાર રહો. એની સેના થોભી ગઈ છે. સમ્રાટ, એવું લાગે છે કે યાદવોની સેના બહાર નીકળીને નહીં લડે. એમણે નગરના સર્વ દ્વારો બંધ કરી દીધા છે, માટે આપણે એમનો કોઈ દ્વાર તોડીને જ અંદર જવું પડશે. મારી સૂચના અનુસાર એમનો દક્ષિણી દ્વાર નબળો છે. આપની આજ્ઞા હોય તો એના પર આક્રમણ કરીએ. નગરનું દ્વાર તોડવાની શું આવશ્યકતા છે? જો તેઓ નગરની અંદર જ મરવા માંગતા હોય તો દિવાલની ચારે તરફ સૂકું ઘાસ પાથરીને આગ લગાવી દો. આખું નગર જ ભસ્મ થઈ જશે. જાઓ. જેવી આજ્ઞા. ઉભો રહે. સમ્રાટ, આપણે તો નગરને બચાવવાનું હતું. પરંતુ તેઓ સ્વયં જ બચવા નથી માંગતા, તો અમે શું કરીએ? એમને એક અવસર તો આપો. અવસર તો અમે આપ્યો હતો મારા છલ્ય, પરંતુ અમારા ઉત્તરના જવાબમાં એમણે જે પત્ર મોકલ્યો હતો એ આપને યાદ નથી? એ પત્ર નાગરિકોએ નહોતો મોકલ્યો, એ તો સેના નાયકો તરફથી હતો. સાધારણ જનતાને તો આ વાતની ખબર પણ નહીં હોય. માટે જો આપ આજ્ઞા આપો તો હું મથુરાની સાધારણ જનતા સુધી આપનો સંદેશો મોકલાવી દઉં. પરંતુ કઈ રીતે મારા છલ્ય, કઈ રીતે? આપ આજ્ઞા તો આપો, પછી મારી યોજના જુઓ. તો ઠીક છે, અમારી આજ્ઞા છે. જાઓ મારા શલ્ય, જાઓ. કંઈક વાતચીત ચાલે છે.
સંધાન! વિમોચ! મથુરાની પ્રજાના નામે સમ્રાટ જરાસંધનો સંદેશ, નિર્દોષ પ્રજાની પ્રાણની રક્ષાનો ઉપાય. સમસ્ત નાગરિકોને સૂચના આપવામાં આવે છે કે અમે મથુરાની નિર્દોષ પ્રજાનો સંહાર નથી કરવા માંગતા. એ માટે મથુરા નરેશને પત્ર લખ્યો હતો કે અમને કેવળ અમારા મહારાજ કંસનો હત્યારો જોઈએ છે. માટે જો તમે કૃષ્ણ અને બલરામને અમને સોંપી દેશો તો અમે સર્વને ક્ષમા કરી દઈશું. આ તો સર્વ જાણે છે કે મથુરાની સેનામાં એટલી તાકાત નથી કે એ અમારી વિશાળ સેનાનો સામનો એક દિવસ માટે પણ કરી શકે. જો કંઈ થશે તો આખી નગરી ધ્વસ્ત થઈ જશે. લાખો નિર્દોષ પ્રાણીઓનો નરસંહાર થશે. પરંતુ આ વાત તમારા રાજાને નથી સમજાતી, કેમ કે એમને નિર્દોષ સાધારણ પ્રજાના પ્રાણોની ચિંતા નથી. એ પોતાના અહંકારની જ્વાળાઓમાં તમારા સર્વની આહુતિ આપી દેશે. માટે અમે તમને આ અંતિમ અવસર આપીએ છીએ કે જો પોતાના અને પોતાના સંતાનોના પ્રાણોને બચાવવા માંગતા હો તો તમારા મૂર્ખ અને અહંકારી રાજાને કહો કે સર્વ પ્રજાને બચાવવા માટે કૃષ્ણ અને બલરામને અમને સોંપી દે. અમે વચન આપીએ છીએ કે બાકી સર્વને અમે ક્ષમા કરી દઈશું. નહીં, કદાપી નહીં. આ શરતનો સ્વીકાર કરવો આખી યાદવ જાતિનું અપમાન છે, અપમાન. એક તરફ આ જાતિનું અપમાન છે અને બીજી તરફ સર્વ જનતાના પ્રાણો છે. શું કરશો? બતાવો, બતાવો. શું કરશો? બતાવો. એમાં સંદેહ નથી. જો યુદ્ધ થશે તો આખી મથુરા રાખનો ઢગલો બની જશે. આ વૃદ્ધ અવસ્થામાં જીવા કે મરવાથી એમને શું ફરક પડશે? બાળકો તો આપણા માર્યા જશે. કેવા સ્વાર્થની વાતો કરે છે. પોતાના બાળકોનો બધા વિચાર કરે છે, પરંતુ કૃષ્ણનો કોઈ વિચાર નથી કરતા. તેઓ એ કૃષ્ણની બલિ માંગી રહ્યા છે જેણે આપણને એક અત્યાચારીથી મુક્તિ અપાવી છે, મુક્તિ. એને જ મૃત્યુના કૂવામાં ધકેલશો. બોલો, બોલતા કેમ નથી? બોલો. જો એ ખરેખર ભગવાન છે તો આપણે એની ચિંતાની શું આવશ્યકતા છે? એ તો પોતાની રક્ષા સ્વયં કરી લેશે. માટે આપણે અત્યારે આપણી ચિંતા છોડી આ સમયે આપણા બાળકોની રક્ષાની ચિંતા કરવી જોઈએ. આમ પણ જો એકના બલિથી દેશ બચતો હોય તો કાળ ધર્મ એ જ કહે છે કે એકનું બલિદાન આપી દેવું જોઈએ. આખી પ્રજામાં આ વાતની ચર્ચા છે અને પ્રજાનો બહુમત એ પક્ષમાં છે કે મહારાજ જરાસંધનો પ્રસ્તાવ સ્વીકાર કરીને એમની સાથે સંધિ કરી લેવી જોઈએ અને આપણા ભગવાનને એમને હવાલે કરી દઈએ. એનો ઉત્તર પણ પ્રજાએ આપી દીધો છે. જો કૃષ્ણ ભગવાન છે તો એમની રક્ષાની ચિંતા અમે શું કામ કરીએ? એ પોતાની ચિંતા સ્વયં કરી લેશે.
મહારાજ, હું પ્રજાની વાત સાથે પૂર્ણ રીતે સહેમત છું. આ સમય તર્ક વિતર્કનો નથી અને નથી ભાવુકતાનો. આ સમય છે બુદ્ધિ અને નીતિથી કામ કરવાનો. અને રાજનીતિ પણ એમ જ કહે છે કે જો એકના બલિદાનથી લાખોના પ્રાણ બચી શકતા હોય તો પેલા એકે અવશ્ય બલિદાન કરવું જોઈએ. મહારાજ, જરાસંધને આ સંદેશ મોકલવામાં આવે કે પ્રાતઃ સૂર્યોદય થતાં જ અમે મોટા ભાઈ સાથે જઈને એમની સામે આત્મસમર્પણ કરી દઈશું. હવે અમને આજ્ઞા આપો મહારાજ. આગ પ્રગટાવો. હમણાં જ આ પત્ર નગરકોટની દિવાલ પરથી આપણી શિબિરમાં ફેંકવામાં આવ્યો છે. વાહ, યુદ્ધ કર્યા વગર જ વિજય મળી ગયો. સમ્રાટને વધામણા. શત્રુએ પોતાની હાર સ્વીકારી લીધી છે. વાહ મિત્ર વાહ, તમારી યોજના તો ખરેખર સફળ થઈ ગઈ. કાલે પ્રાતઃ કૃષ્ણ અને બલરામ મથુરાના દક્ષિણ દ્વારથી બહાર નીકળીને અમારી સામે આત્મસમર્પણ કરશે. સમ્રાટનો જય! સમ્રાટનો જય! સમ્રાટનો જય! સમ્રાટનો જય!
સારથી નગરના દક્ષિણ દ્વાર તરફ લઈ ચાલો. Hare Krishna